નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં। તો મિત્રો, ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે। જી હા મિત્રો, ટીટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકામાં ઈંડા મૂકી દીધા છે। એ પણ પાછા 3 નહીં 4 ઈંડા મૂક્યા છે। એટલે કે આ વર્ષે વરસાદ ધમધોકાટ વરસશે। પ્રાપ્ત માહિતી અનુસાર ટીટોડીએ જે આ 4 ઈંડા મૂક્યા છે તે ઊંધા મૂક્યા છે। જી હા મિત્રો, ટીટોડીએ આ 4 ઈંડા ઊંધા મૂક્યા છે। તો શું આંધી વાવાઝોડાનો ખતરો રહેશે? મિત્રો, શું છે આ ટીટોડીના ઈંડાની આગાહી? ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે? આંધી વાવાઝોડાનો ખતરો કેટલો? ઉપરાંત આ ઘટનાને લઈ અંબાલાલ પટેલનું શું કહેવું છે, તેમની શું આગાહી છે, તે બધું જ આપને વિગતવાર આ વિડીયોમાં જાણીશું। માટે ખાસ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા છો તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, સૌથી પહેલાં વાત કરીએ ટીટોડીના ઈંડાની। તો મિત્રો, આપને ત્યાં વર્ષોથી એક લોકવાયકા ચાલી આવે છે કે ટીટોડી ક્યાં અને કેવી રીતે ઈંડા મૂકે છે તેના પરથી આખું ચોમાસું કેવું જશે તેનો અંદાજ લગાવાય છે। જ્યારે આધુનિક વિજ્ઞાન ન હતું ત્યારે આપના પૂર્વજો આ પક્ષીઓના વર્તન પરથી જ આગાહી કરતા અને એ આગાહીઓ એકદમ સચોટ પડતી। મિત્રો, ટીટોડી ખાસ કરીને જમીન પર રહેતું પક્ષી છે। તે ઉનાળાના અંતમાં ઈંડા મૂકે છે। હવે અહીં સમજવા જેવી વાત છે કે મિત્રો, કે જો ટીટોડી ઊંચાઈવાળી જગ્યાએ ઈંડા મૂકે તો માનવામાં આવે છે કે તે વર્ષે ભારે વરસાદ આવશે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે। એટલા માટે જ તે ઊંચી જગ્યાએ પોતાના ઈંડા મૂકે છે, જેથી ત્યાં પાણી ભરાઈ ન જાય। હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, કારણ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી છે। અહીં ટીટોડીએ ઈંડા તો મૂક્યા છે, પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ છે। સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ લુણાવાડામાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। એટલે કે આપણી જૂની માન્યતા મુજબ જો ટીટોડી 4 ઈંડા મૂકે તો તેનો સીધો અર્થ એ થાય કે ચોમાસાના 4 મહિના સારો અને ભરપૂર વરસાદ વરસી શકે છે। એટલું જ નહીં, આ વખતે ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જે અતિવૃષ્ટિ અથવા તો ખૂબ જ સારા વરસાદ તરફ ઇશારો કરે છે। એટલે કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે તેવા પૂરેપૂરા સંકેત જોવા મળી રહ્યા છે। લુણાવાડા તાલુકામાં ટીટોડીએ જે રીતે ઊંધા અને 4 ઈંડા મૂક્યા છે તેના પરથી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ગુજરાતમાં 4 મહિના ભરપૂર વરસાદ રહેશે। ચોમાસું મજબૂત રહી શકે છે અને લાંબા સમય સુધી સારો એવો વરસાદ વરસી શકે છે। તો મિત્રો, આ હતી ટીટોડીના ઈંડા પરથી ગુજરાતમાં વરસાદની આગાહી। હવે આપણે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કે તેમણે આવનાર ચોમાસાને લઈને શું આગાહી કરી છે। તો દોસ્તો, તેમની આગાહીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે પછી દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। આ ઉપરાંત 15 મે પછી બંગાળની ખાડીમાં એક ભયાનક ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે 17 મેથી લઈને 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ વાવાઝોડા જેવા સંકેત જોવા મળી શકે છે। તો મિત્રો, આ તમામ હવામાનની ગતિવિધિઓ વચ્ચે સૌથી મોટી રાહ ચોમાસાની છે। અંબાલાલ પટેલના મત પ્રમાણે કેરળમાં 28 મેથી 1 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે। જી હા, કેરળમાં 28 મેથી 1 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે, જ્યારે ગુજરાતમાં 8થી લઈ 15 જૂન વચ્ચે ચોમાસું સત્તાવાર રીતે દસ્તક આપી શકે છે। જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસાનું આગમન 8 જૂનથી લઈ 15 જૂન વચ્ચે થઈ શકે છે। જો કે નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે જો વાવાઝોડાની અસર વધારે રહેશે તો ચોમાસાના આગમનમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે। એટલે કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ જોવા મળી શકે છે। તો મિત્રો, હવે જોવાનું એ રહેશે કે ટીટોડીના આ સંકેતો અને અંબાલાલ પટેલની આગાહી કેટલી હદ સુધી સાચી સાબિત થાય છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં હવે ચોમાસાને લઈને ઉત્સુકતા દિવસે ને દિવસે વધી રહી છે। તમને શું લાગે છે કે આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડશે કે નહીં? અને શું તમે પણ ટીટોડીની આ માન્યતા પર વિશ્વાસ કરો છો? તમારા વિસ્તારમાં ટીટોડીએ કેટલા ઈંડા મૂક્યા છે
ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવી જ ગુજરાત હવામાનની મહત્વપૂર્ણ અને ઝડપી અપડેટ્સ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માટે ખાસ નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવી આપની ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.